નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 21/9/2025. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પંકજભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાય જે છે આ કપાસનો પાક છે, અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર, એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. પંકજભાઈ મકાભાઈ હળિયા, ગામ વેળાવદર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9924142552. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. પંકજભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? આપણે 12-13 વીઘામાં. 12-13. હવે આપણે જે ઉભા છે આ કઈ વેરાયટી છે? આપણે હા, નવાબ. ખેડૂત મિત્રો, પ્રભાત સીડ્સનું જે નવાબ આવે એ જે છે વેરાયટી છે. હવે અંદાજિત આપણા કેટલા દિવસની થવા આવી છે? 90 દિવસની. બરાબર છે. આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે? આપણે 20-20-013. ખેડૂત મિત્રો, 20-20-013 જે આવે એ પાયાના ખાતર તરીકે જે છે પંકજભાઈ પસંદ કરેલું છે. બીજું ખાસ કે જે પાળા ચડાવ્યા એ સમયે તમે કયું ખાતર વાપર્યું? વાપર્યું, એની પહેલા કોઈ નથી વાપર્યું. ઓકે, પાયામાં નથી વાપર્યું, જ્યારે પાળા ચડાવ્યા ત્યારે વાપર્યું. બરાબર. ખેડૂત મિત્રો, પાળા ચડાવ્યા ત્યારે જે છે 20-20-013 નો જે છે ઉપયોગ કરેલો છે. બીજો ખાસ પંકજભાઈ, આમાં તમે કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે શ્રીકાર દવા. બરાબર છે. કઈ રીતે આની અંદર આપણે તમે કેટલા ml નાખીને સ્પ્રે કરેલો છે? 40 ml પંપમાં નાખીને. બરાબર છે. અંદાજિત આપણે કેટલા દિવસ પહેલા એની અંદર સ્પ્રે આવી ગયો? આપણે 10 દિવસ પહેલા. બરાબર છે. તો હવે એ ગાળામાં આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે? બહુ સારો. જો છે કપાસ પૂરો 6 ફૂટ ઉપરની હાઈટ છે. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો કે હાઈટ પણ સારી છે. બીજું ફ્લાવરિંગમાં કેવું છે? આપણે ફ્લાવરિંગમાં બહુ સારું છે. ખરવાનું પ્રમાણ એકદમ નહીવત છે. બરાબર છે. ખેડૂત મિત્રો, ખરવાનું પ્રમાણ તો ખૂબ ઓછું છે. હાલમાં પણ ધીમી ધારે વરસાદ પણ પડી રહ્યો છે. અગાઉ આપણે ગઈકાલે કેવો વરસાદ હતો? આપણે નહીં, ગઈકાલે નહોતો, 2 દિવસ પહેલા હતો. બરાબર. તેમ છતાં ખરવાનું પ્રમાણ તો કેવું રહ્યું? આપણે બહુ ઓછું. ખેડૂત મિત્રો, આવા વરસાદી વાતાવરણમાં છે ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું રહેલું છે. આપ કેમેરામાં પણ જોઈ શકો કે આખી ઓઇલમાં કોઈ જગ્યાએ ક્યાંક ભાગ્યે જ આપણે જે છે ખરેલું દેખાય છે એની અંદર. તો તમને જે છે આપણે શ્રીકાર દવાનું છે એ આપણે કઈ રીતે તમને માહિતી મળી છે? મેં એક યુટ્યુબમાં વિડીયો જોયો અને પછી કોલ કર્યો તો. હા, બરાબર. એના ઉપરથી એના આધારે આપણે મેળવ્યું તો. તમે કેટલા લીટર આપણે મંગાવ્યું હતું? મેં ટોટલ 5 લીટર. ખેડૂત મિત્રો, ટોટલ જે છે પંકજભાઈ 5 લીટરનો જે છે ઉપયોગ કરેલો છે. હવે તમારા બાજુમાં એક દાદા હતા, એમને અનુભવ જણાવો. એમાં જે કપાસમાં કેવું હતું? કપાસ પીળો થઈ ગયો હતો અને છોડવા ખાખરી જવા મળ્યા હતા. હા, બરાબર છે. અને આ છંટકાવ કર્યો અને 10 દિવસ છા એ કપાસ એકદમ કૂણો મળ્યો છે થવા ધીમે. બરાબર છે. રિકવરી આવી ગઈ ને? રિકવરી આવી ગઈ. ખેડૂત મિત્રો, બરાબર. અમારી સાથે મુકેશભાઈ, એમને પણ પૂછીએ, એ કપાસમાં કેવું હતું? આપણે કપાસમાં એ પીળાશ પકડી હતી, રાતાસ ઉપર થવા મળ્યો હતો, મૂળનો તે ઓલો વિકાસ ન હતો. હા, બરાબર છે. ને 3 દિવસમાં જ એનું રિઝલ્ટ આવ્યું કોળનું, સારામાં સારું. હા, ખેડૂત મિત્રો, એમાં જે છે પિયતમાં થાયો લેમડા આવે, જે આપણે કૃમિ હોય, કોઈ મૂળજન્ય રોગ હોય, એના માટે પિયતમાં આપ્યો હતો વીઘે 200 ml. સાથે જે છે શ્રીકાર દવા આપી હતી. હાલમાં જે છે એમને રિકવરી પણ આવી ગઈ છે એની અંદર. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ, કેવી દવા આવે? આપણે 100% સારી આવે, વાપરવા જેવી દવા છે અને એકદમ સસ્તી છે. બરાબર છે. હવે આપણે આજુબાજુના ખેડૂત મિત્રો કરતા આપણું ફિલ્ડ કેવું છે? આપણે સારું છે બધા. હા, સારું છે. પછી તમે કીધું કે સસ્તી દવા, તો આના લીટરના ભાવ કેટલા છે? આપણે લીટરના 450 રૂપિયા, 18 રૂપિયા પંપ પડે. ખેડૂત મિત્રો, માત્ર 18 રૂપિયાનો જે છે પંપ પડે છે. એકદમ સસ્તી દવા છે. 450 રૂપિયાનું જે છે લીટર આવે છે. 40 ml નાખો એટલે 1 લીટરના જે છે 25 પંપ થાય છે. હવે ખેડૂત મિત્રો, ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવજો. ખેડૂત મિત્રો, આગળ જેમ જાઓ એમ તો હાઈટ જે છે પૂરી આવતી જાય છે. આપ છેક સુધી નજર કરો ત્યાં સુધી એક જ હરખો જે છે કેમેરામાં આપણે કપાસ જોઈ શકો છો. આ જે છે પંકજભાઈના ફિલ્ડમાં આપણું શ્રીકાર દવાનું છે જબરજસ્ત છે પરિણામ મળેલું છે. તો ખેડૂત મિત્રો, નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. જે કોઈ ખેડૂત મિત્રોને જો શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી અથવા તો મંગાવી હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો. ખેડૂત મિત્રો, જે આમનું ગામ છે એનાથી નજીકથી જે છે આ આપણું ફિલ્ડ આવ્યું છે એમનું. તો જો કોઈને વિઝિટ કરવી હોય તો પણ જે છે ચોક્કસ સંપર્ક કરજો. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.